मेरा नाम निकिता सिंह खिलानिया है। मेरे को रेलवे डिपार्टमेंट में जूनियर इंजीनियर के पोस्ट पे ऑफ़र लेटर मिला है और मुझे बड़ी खुशी हुई इस रोज़गार मेला के में प्रस्तुत होके, इसका पार्ट बन के। और मैं नरेंद्र मोदी जी की बहुत बहुत आभारी हूँ कि इन्होंने ये प्लेटफॉर्म हमें दिया और हमें जॉइनिंग लेटर दिया। हमें बहुत अच्छा लग रहा है इस पूरा इसका हिस्सा बन के। मैं जैसे ही इसका नोटिफिकेशन आया, मैं इसके लिए प्रिपेयर करना शुरू कर दिया और फिर रिज़ल्ट आया तो मुझे मेरा नाम देके बड़ा अच्छा लगा। जो भी मेरी डिमांड होगी जॉब की, मैं उसे बिल्कुल फुल्ली डेडिकेशन के साथ में पूरा अपना योगदान दूंगी। और जो विज़न मोदी जी ने देखा है और जो रेलवे डिपार्टमेंट के मिनिस्टर अश्विनी वैष्णव जी ने देखा है, मैं उसे पूरा करने की पूरा योगदान दूंगी। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा सरकारी नौकरीनी अंदर भर्ती प्रक्रियाने सरल અને પારદર્શી કરી અને નિયમિત રીતે થયા રાખે એવા ઉમદા આશય સાથે શરૂ કરેલ રોજગાર મેળાની કડીના ભાગરૂપે આજે રાજકોટની અંદર પોસ્ટ વિભાગના તત્વાવધાનમાં રોજગાર મેળાનું આયોજન થયું હતું। અહીંયા 101 લોકોને આજે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ થયો છે, પણ સમગ્ર દેશમાં 51,000 લોકોને આજે નિમણૂક પત્ર મળી રહ્યા છે। આ પ્રકારની પદ્ધતિને કારણે અને કરેલા ભારત સરકારના મોદીજીના નેતૃત્વના પ્રયાસોને કારણે કેટલીક નોકરીઓની અંદરથી ઇન્ટરવ્યૂને રદ કરી દેવામાં આવ્યા છે અને જેમાં ઇન્ટરવ્યૂની આવશ્યકતા છે એને એકદમ પારદર્શી રીતે કરવા માટેનો એક સુચારુ પ્રયાસ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે। એમાં આજે જે લોકોને નિયુક્તિ મળી છે એ તમામને શુભકામનાઓ। યુવા પેઢીને ભારત સરકારની અંદર કર્મયોગી તરીકે જોડાઈને રાષ્ટ્રના વિકાસમાં સહયોગ કરવા માટેની અવસર પ્રાપ્ત થયો છે। એ બધા નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રની સેવામાં લાગશે એવી શુભકામનાઓ સાથે દિવાળીના તહેવારોની અંદર આ કાર્યક્રમનું આવવું એ આનંદને બેવડાવવા જેવો પ્રસંગ આપોઆપ બની ગયો છે। સૌને દિવાળીના નવા વર્ષના જાજાથી રામ રામ। અહીંયા મેં કહ્યું એ પ્રમાણે રાજકોટની અંદર 100 લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે। એમાં મુખ્ય ભાગ છે એ પોસ્ટ વિભાગ અને રેલવે વિભાગ છે અને અન્ય વિભાગના પણ થોડા લોકોને એમાં નિમણૂક મળી છે, પણ સમગ્ર દેશમાં 40 સ્થાનો પર આવો કાર્યક્રમ થયો છે અને એ બધા સ્થાનોને ભેગા કરીને 51,000 જેટલા લોકોને નિયુક્તિ મળશે।